નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ ચણાનો પાક. અને આપણે કીધું હતું ને કે ભાઈ એક એવી વેરાયટી બતાવશું કે જે ચણામાં લાગત પોપટા બેહી જાય, બરોબર છે. અને એનો ફાલ અને એનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો. આ જોવો તમે, એનો ફાલ જોવો તમે, બરાબર. પછી તમને એનો ઘેરાવો ને બધું બતાવું છું. આની અંદર તમને કોઈ લાગત પોપટા સુરેશભાઈ બતાવો, બરાબર છે. પછી કેવી રીતે ફૂટ થઈ છે અને એ તમને બતાવીશું. હવે અહીં પાવી આવો. આ એક જ છોડવો છે, બરાબર છે. હવે તમે જુઓ, આ એની ફૂટ તમને કોઈ નીકળી છે. આ બધું તો ઘૂસવાઈ ગયું છે બધું. જુઓ, આ ફૂટ છે, આંપા ફૂટ છે. આ એક ફૂટ અહીંથી નીકળી છે. આ ફૂટમાંથી ફૂટ નીકળી, એમાંથી ફૂટ નીકળી, અહીંયા સુધી ફૂટ નીકળી. આ ફૂટ છે તો અહીંયા પડખે પણ એમાં પણ નવી ફૂટ આવી છે. અને એમાં પણ નવી ફૂટ આવી ના તમને કોઈ બ્રાન્ચીસું આવી છે. હવે અમે તમને એમ કહીએ છીએ કે અમે જે વેરાયટીની તમને ભલામણ કરીએ છીએ ને એ અમારા અનુભવ પ્રમાણે જ કરીએ છીએ. આ વેરાયટીનો ડેમોન્સ્ટ્રેશન લગાવેલી હતી, બરાબર છે. અને જોરદાર વેરાયટી હતી, બરાબર છે. અને આ તમારે શું કહેવાય કે 1.5 ફૂટ બાય 3 થી 4 ફૂટનો ગાળો રાખવો પડે. એટલે કે આ જે ચણા છે અમે વવરાવ્યા નહોતા, આ ચણા છે એ અમે સોંપાવ્યા હતા, બરાબર છે. અને આમાં તમે જોઈ શકો છો કેવો પણ ફાલ લાગેલો છે, જોરદાર ફાલ લાગેલો છે. આથી જેટલું પાકી ગયું છે અને આ જે પાકતું આવે છે પણ જબરદસ્ત છે, બરાબર છે. આમાં કોકમાં 2 દાણા નીકળે, કોકમાં 1 દાણો નીકળે, કોકમાં 3 દાણા નીકળે, બરાબર છે. જે સાગરલક્ષ્મી 878 હતા એમાં 3-3, 4-4 દાણા નીકળતા હતા. તો આ સાગરલક્ષ્મીની જ વેરાયટી છે. આ સાગરલક્ષ્મીની જ વેરાયટી છે, પણ આ નવી વેરાયટી છે જેમાં તમારે બિયારણ ઓછું જોવે, છોડવાની ફૂટ સારી થાય અને ઉત્પાદન સારું આવે. એટલે કે બિયારણ ઓછું જોવો, બિયારણના ખર્ચા ઓછા કરવા પડે અને આપણને એમાં ઉત્પાદન સારું મળી રહે, બરોબર. આનો તમે ઘેરાવો જો, ઓહો ભાઈ ભૂકા કાઢી રહ્યા. અને આવા તમને કોઈ શેણા પાચ્યા હોય અને હાડુભાઈ આવ્યા હોય તો આપણે ઘરના શેણાના તમને કોઈ ભળીને ભજીયા ન બનાવી ભલામણા હાડુભાઈને હું વાત કરો તમે, છે કે નહીં? પણ જોરદાર. તો આ જ વેરાયટી આવનાર સમયની માલિપા આપણે ગુજરાત 2, ગુજરાત 3, ગુજરાત 5, ગુજરાત 6, ગુજરાત 7, ગુજરાત 8 ગમે એ વેરાયટી આવે ને એની સામે ટક્કર ઝીલી લેવાની વેરાયટી છે. અને આ જ વેરાયટી આવનાર સમયની મલિપા આનો દાદો થઈને બેસે, બધાનો રાજા થઈને બેસવાનો છે. અને આ જ વેરાયટી આપણે કરવાની છે. હજી કંપની આનું કંઈ નામ ઠામ ઠેકાનું આપ્યું નથી, બરાબર છે. અને જોરદાર વેરાયટી થયેલી છે. અને જો ફાલમાં વાત કરીએ તો આપણે આનું ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે બ્લુબેરી આવે છે, બરાબર છે, એ તમને કહું ખાલી આમાં 2 વખત સ્પ્રે આપેલો હતો, બીજી કોઈ ફૂગનાશક દવા કે એવું કંઈ આપેલું હતું નહીં. એટલે બહુ સારામાં સારી વેરાયટી છે. અને આગળ તમને કહું ફાલ ઓહો પોપટા તમને કહું જોરદાર વેરાયટી છે, બરોબર છે. તો આ તમને આની ફિલ્ડનો આની વાહે વિડીયો ફિલ્ડનો છે એ તમને બતાવશું. એ તમે જોઈ લેજો, તમને વધારે મજા આવશે. તમે તારે જોઈ લેજો. ડાળીમાંથી ડાળી ફૂટે, બતાવો આપણે ડાળીમાંથી ડાળી બતાવી ગયો. એક ચણો છે, એક ચણામાંથી આ એની બ્રાન્ચો નીકળેલી છે, બરાબર. અને આ એનો ફ્લાવરિંગ છે, બરાબર. જોરદાર. આ ખાઈ લે. આ એક જ દાણો છે અને એક દાણો ખેહાતો નથી. જોવો એટલો ફૂટેલો છે કે ખેસાતો નથી. અને ફાલ જુઓ. આ તો વિડીયો છે, બાકી રિયલમાં તમે જે જોવો ને એની મજા અલગ છે, સમજ્યા? કેમેરામાં અમુક ટકા કેચઅપ થાય ન થાય, બરાબર. આખો ઠરીએથી મોટા ખેમ છે આનું હાલ. કીળો થઈ ગયેલો હોય ને છોડવો. જો આ છોડવાની સાથે છોડવો તમને કહું ભેગો થઈ ગયો છે. જો અહીંયા આને સુરેશભાઈ નોખું પાડે છે. એક છોડવો ખેંચવો છે અમારે, પણ એનો ફેલાવ જ એવડો મોટો છે કે જુઓ તમે આ છોડવો જો ફેરવો તો સુરેશભાઈ આખો છોડવો, એક છોડવો તમે જોઈ શકો છો, બરાબર છે. આ આવનારી ભવિષ્યની વેરાયટી છે, ભવિષ્યની વેરાયટી છે મારા વાલા.
એક જ છોડવો, એક જ છોડવો. ઓહો હો.